રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તારીખ 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75%થી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 78.99% વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81%, સૌરાષ્ટ્રમાં 76.36%, ઉત્તર ગુજરાતમાં 74.67%, જ્યારે પૂર્વ મધ્યમાં 71.97% સરેરાશ વરસાદ વરસ્યો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયું છે કે સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37% ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય કુલ રાજ્યના 206 ડેમમાંથી 55 ડેમ 100% ભરાયેલા છે, જ્યારે 66 ડેમ 70થી 100%, 36 ડેમ 50થી 70%, 30 ડેમ 25%થી 50% વચ્ચે અને 19 ડેમ 25%થી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ તથા 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5 તાલુકામાં 13 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના મેદરડા તાલુકામાં 13 ઇંચથી વધુ, કેશોદ તાલુકામાં 11 ઇંચથી વધુ, વંથલી તાલુકામાં 10 ઇંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 10 ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને 14,000થી વધુ રૂટ ઉપર 40,000થી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા नागरिकों ने पहुंचाड़वामां आवी है. आने वाला अगले 7 दिन मतलब 20 से लेकर 26 अगस्त तक हेवी रेनफॉल का वार्निंग है. हल्का से मध्यम बरसात का तो संभावना है ही, उसके साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है. उसमें जो डे 1 में आ रहा है एक्सट्रीमली हेवी रेनफॉल गुजरात रीजन के लिए और मतलब 20 अगस्त के लिए, 20 अगस्त के लिए सौराष्ट्र कच्छ के लिए एक्सट्रीमली टू एक्सेप्शनली हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है. डे 2 में सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है. अभी जो डिस्ट्रिक्ट एक्सट्रीमली हेवी रेनफॉल गुजरात रीजन में आ रहा है, इसमें सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली रेड कलर के साथ आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है. और जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है रेड कलर के साथ अमरेली, भावनगर, द्वारका, पोरबंदर, गिर सोमनाथ और दीव. जूनागढ़ में भी रेड कलर का वार्निंग है.